હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 પેપર નંબર 3 એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. એમાં યુનિટ નંબર 1 આવે છે. એમાં સ્વાધ્યાયનો આપણે છઠ્ઠો દાખલો જોવાના છે. સચિન એક્સપોર્ટ કંપની લિમિટેડ છે. એના બે વિભાગો છે. બંને વિભાગો નફાના કેન્દ્રો છે. નફાના કેન્દ્ર તરીકે કામ કરે. કેન્દ્ર એ જે ઘટક ભાગ બનાવે છે, કોઈ બી એક વસ્તુ બનાવે છે. કેન્દ્ર બી છે, બરાબર, ઘટક એનો જે ઉપયોગ કરી અને કોઈ બી એક બીજી વસ્તુ તૈયાર કરે છે અને બાહ્ય માર્કેટમાં વેચાણને પાત્ર હોય છે. એમાંથી જે વસ્તુ બને બીમાં જાય, બરાબર, બીમાંથી એમાં પ્રોસેસ કરી અને માર્કેટની અંદર વેચતું હોય છે. જ્યારે કેન્દ્ર બી આ ભાગને આધારે જે વસ્તુ બનાવે છે, વસ્તુ એક્સ માટે કેન્દ્ર બી દ્વારા વેચાણના એકમોના જથ્થા અને વેચાણ કિંમત અંગે નીચે મુજબની માહિતી આપેલી છે. વેચાણના એકમો અને વેચાણ દીઠ કિંમત આપેલી છે. કેની? તો કે વસ્તુ એક્સ કોણ બનાવે છે? તો કે કેન્દ્ર નંબર બી, બરાબર, વિભાગ બી બનાવે છે. કેન્દ્રને વિભાગ બી કહી શકો, બરાબર. એની ડિટેલ્સ આપેલી છે. વેચાણના એકમો 100 થી લઈને 600 સુધી આપેલા છે અને વસ્તુની એક્સની વેચાણ કિંમત આપેલી છે રૂપિયામાં એકમ દીઠ. પછી કેન્દ્ર બીના વસ્તુ એક્સના ઉત્પાદન ખર્ચ અંગે નીચે મુજબની ધારણા છે. બી વિભાગમાં જે વસ્તુ એક્સ બને છે એનો ઉત્પાદન ખર્ચા કેવી રીતના થાય છે? તો કે પ્રથમ 100 એકમોની એક બેન્ચ માટે કેટલા રૂપિયા થાય? તો કે 750 રૂપિયા. 100 એકમો માટે 750. ત્યારબાદ 100 એકમોના વધારાના ઉત્પાદન માટે કેટલા? તો કે 150 ખર્ચ વધે. 100 એકમ હોય ત્યારે 750 જાય. પછી 100ના આધારે જેટલો બી 100ના ગાળામાં ઉત્પાદન વધતું જાય, બરાબર, એ 100ના એકમ દીઠ કેટલા રૂપિયા વધશે? તો કે 150 રૂપિયા. પછી આગળ તો કે કેન્દ્ર એમાં થતા ઉત્પાદન ખર્ચ અંગેની નીચે મુજબની ધારણા છે. વિભાગ એમાં જે ખર્ચ થશે એની ધારણા શું છે? તો કે પહેલા 100 ઘટક મીન્સ કે 100 એકમો માટે કેટલા? તો કે 300 રૂપિયા. ત્યારબાદના વધારાના બાકીના 100 એકમો માટે કેટલા? તો કે 180 રૂપિયા વધશે. 100 એકમો હોય ત્યારે 300, 200 હોય ત્યારે 300 પ્લસ 180, એવી રીતના 100ના ગાળામાં વધતા જશે. વિભાગીય ફેરબદલી કિંમત અનુસાર કેન્દ્ર એમાંથી કેન્દ્ર બીમાં મોકલવામાં આવતા ભાગની ફેરબદલી કિંમત કેટલી છે? તો કે 2.4 રૂપિયા છે. એકમ દીઠ નક્કી થયેલી છે. નીચેની વિગતો ઉપરથી આપણે જે વિગત જોયા એના ઉપરથી શું બનાવવાનું છે? કેન્દ્ર એ અને કેન્દ્ર બી મીન્સ કે વિભાગ એ અને વિભાગ બીની અઠવાડિયાની નફાકારકતાની તમામ સપાટીએ દર્શાવતું એક પત્રક બનાવવાનું. વિભાગ એ અને વિભાગ બીનું શું? તો નફાકારકતાનો એક સપાટી દર્શાવતું એક પત્રક બનાવવાનું. જ્યારે કેન્દ્ર એનો મહત્તમ નફો હોય ત્યારે કંપનીની એકંદર નફાકારકતા દર્શાવવાની છે. બીનો મહત્તમ નફો હોય ત્યારે એકંદર નફાકારકતા બનાવવાની છે. અને જો કંપની નફાના કેન્દ્ર સ્થાપિત ન હોય તો કઈ સપાટીએ કંપનીનો મહત્તમ નફો થાય? નફાના કેન્દ્રના આધારે કામ ના કરે તો કેના આધારે? તો કે પડતરના કેન્દ્રના આધારે કામ કરે, બરાબર. તો એ આપણે એક પત્રક બનાવવાનું રહેશે. હવે જોઈએ આનો જવાબ કેવી રીતના થાય. પહેલાં તો આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે આનું જવાબ જોઈએ છે. સચિન એક્સપોર્ટ લિમિટેડ એના ઉત્પાદનના બે વિભાગ, વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એ છે એમાંથી જે વસ્તુ બને છે બીમાં જાય છે અને બીમાંથી લઈ અને બજારમાં વેચાણ થાય છે. પહેલી વસ્તુ આપણે શું બનાવવાની છે? તો કે નફાના કેન્દ્રના આધારે નફાકારકતાની સ્થિતિ દર્શાવતું એક પત્રક. પહેલાં જોઈએ વિભાગ એ માટે બનાવીએ છીએ આપણે. તો વિભાગ એ માટે બનાવવું હોય તો શું કરવાનું? તો કે ઉત્પાદન સેમ રહે. ઉત્પાદનમાં 100 થી લઈને 600 આપેલા છે, એકમ અહીં લખી નાખવાના. પછી ફેરબદલી કિંમત એમાંથી બીમાં જાય એટલે ફેરબદલી કિંમત લાગુ પડે અહીંયા, બરાબર. એકમ દીઠ ફેરબદલી કિંમત તમને લાસ્ટમાં આપેલી છે 2.4, બરાબર. તો 2.4 અહીં લખી નાખવાના. 100 ગુણ્યા ફેરબદલી કિંમત એટલે કે એક ટાઈપની વેચાણ કિંમત જેવું જ કહેવાય, બરાબર. ફેરબદલી કિંમત ક્યારે કહેવાય? તો કે એમાંથી બીમાં માલ સામાન જાય ત્યારે આંતર વિભાગીય બદલી કરવામાં આવે ને ફેરબદલી કિંમત કહેવાય. જે કિંમતે માલ સામાન જાય એને ફેરબદલી કિંમત કહેવાય. 100 ગુણ્યા 200 2.4, 200 ગુણ્યા 2.4 વગેરે એવી રીતના તમારે ફેરબદલી કિંમત રૂપિયામાં લખી નાખવાની. પછી કુલ પડતર લખવાની. કુલ પડતર કેવી રીતના લખશો? તો કે તમને રકમમાં આપેલું હતું. વિભાગ એ માટે કુલ પડતર કેટલી? તો કે 300. 100 એકમો એ 300 રૂપિયા થાય, બરાબર. ત્યારબાદના વધારાના 100 એકમો માટે કેટલી? તો કે 180 રૂપિયા વધશે. એટલે 300 પ્લસ 180 એટલે 480. પછી પાછા 300 યુનિટ આવ્યા. 100 એકમો માટે 300 હતી, બાકી વધ્યા કેટલા? તો કે 300 - 100 કરો એટલે 200 એકમો વધ્યા. તો 200 એકમ માટે શું કરવાનું?
બરાબર. તો 200 એકમ માટે વધારાની પડતર કેટલી લાગશે? 100 એકમ માટે 180, તો 200 એકમ માટે 360 બીજી વધશે, એટલે 660. એવી રીતના બધાયમાં કરતું જવાનું. જેટલા એકમો વધે એટલી પડતર અહીંયા વધારો થશે. પછી ફેરબદલી કિંમતમાંથી તમારે કુલ પડતર લેસ કરી નાખવાની. બરાબર. તો નફો ખોટ જે વસ્તુ આવે, ફેરબદલી કિંમત 240 છે, કુલ પડતર 300, તો -60 આવશે. તેનો મતલબ શું? તો કે ખોટ આવી. બરાબર. આ રીતના તમારે કરતું જવાનું. પછી એવી જ રીતના વિભાગ બી માટે નફાકારકતાની સ્થિતિ દર્શાવતું એક પત્રક બનાવવાનું. આમાં થોડુંક લાંબુ થાય. પહેલાં ઉત્પાદનના એકમો 100 થી લઈને 600 લખી નાખવાના. આમાં ફેરબદલી કિંમત નહીં આવે. શું આવશે? તો કે વેચાણ કિંમત આવશે. શું કામ? તો કે વિભાગ બીમાં તૈયાર થતી વસ્તુ બીજા વિભાગમાં કંઈ જતી નથી, પણ ડાયરેક્ટ ક્યાં જાય છે? તો કે માર્કેટની અંદર જાય છે. બરાબર. તો કે આની તમને રકમમાં જ વેચાણ કિંમત આપેલી છે વિભાગ બી માટેની. તો કે પહેલામાં 10.50 હતી, એટલે 10.50 ગુણ્યા 100 એટલે 1050. પછી 200 ગુણ્યા 7.96 વગેરે એવી રીતના કરશો એટલે 1592 વગેરે એ રીતના તમારું આવતું જશે. પછી પડતર, આની પડતર તમને આપેલી છે. 100 એકમ માટે પડતર કેટલી થતી? તો કે 750 રૂપિયા થતી હતી. બરાબર. પછી ત્યારબાદના વધારાના 100 એકમ માટે કેટલા રૂપિયા વધે? તો કે 150. બરાબર. તો આપણે 750 પ્લસ 200 એકમ આવ્યા, તો 100 એકમ બીજા વધારાના આવ્યા, તો 150 આપણે એડ કર્યા. 750 પછી બાકી બીજા ત્રીજામાં 300 રૂપિયા એડ કર્યા. શું કામે? તો કે જેટલા યુનિટ વધશે એટલી પડતર વધશે. એ રીતના પડતરનું આખું પત્રક બનાવી લેવાનું. પછી ખરીદી ખર્ચ. ખરીદી ખર્ચ ક્યાંથી લાગુ પડે? તો કે ખરીદી ખર્ચ વિભાગ બી છે પોતે માલ સામાન નથી બનાવતું, એ ખાલી પ્રક્રિયા કરે છે. તો માલ સામાન ખરીદશે કેની પાસેથી? તો કે વિભાગ એ પાસેથી. વિભાગ એ પાસેથી જે ફેરબદલી કિંમતે એ માલ સામાન લીધો હોય, બરાબર, એને શું કહેવાય? તો કે ખરીદ ખર્ચ કહેવાય છે. બરાબર. તો 240, 480, 720, 960, 1200 ને 1400 આવ્યા, એ અહીંયા પાછા રિપીટેશન લખી નાખવાના. ખરીદ ખર્ચ કહેવાશે. એટલે આની બે પડતર આવશે. પોતાની પડતર તો આવશે જ, પ્લસ ખરીદ ખર્ચ એક એડ થાય. બરાબર. આ હજી અધૂરું છે. બરાબર. તમારે કન્ટિન્યુઅસલી લખવાનું થશે. બરાબર. હવે મેં એકમ લખ્યા. એકમ તમારે લખવાની જરૂર નથી. કુલ પડતર કેવી રીતના મળે? તો કે ખરીદ ખર્ચ અને બીજું શું આવ્યું હતું? તો કે જે તે વિભાગની પડતર, વિભાગ બીની પડતર. બરાબર. આ બંનેનો સરવાળો કરો તો પહેલાં એ 100 એકમ માટે 990 આવશે, 1380. બરાબર. એવી રીતના લાસ્ટમાં 600 એકમ માટે 2940 એ રીતના આવશે. બરાબર. પછી વેચાણમાંથી કુલ પડતર બાદ કરો એટલે નફો ખોટ જે વસ્તુ આવે તે. આ બે વસ્તુ આપણે બનાવી નફાકારકતાની સ્થિતિ. બરાબર. તેમાંથી તારણ આપણે આપવાનું છે. મહત્તમ નફો અને મહત્તમ ખોટ. બરાબર. હવે જોઈએ. પહેલાં તો આપણે વિભાગ એ માટેનું જોઈ લઈએ. વિભાગ એમાં મહત્તમ ખોટ ક્યાં આવે છે? તો કે વિભાગ એમાં મહત્તમ ખોટ પહેલાં તો નફાનું જોઈ લઈએ. મહત્તમ નફો, વધારેમાં વધારે નફો કેમાં મળે છે? તો કે નફાવાળું એક કોલમ પકડવાની. 60, 120, 180, 240. 240 વધારે નફો છે, ત્યાં લખી નાખવાનું મહત્તમ નફો. કેટલા એકમો આવ્યા? 600 એકમો. પછી ખોટ, વધારેમાં વધારે ખોટ કેટલી છે? તો કે 60 રૂપિયા જ છે, અને ખોટ નથી એવી સ્થિતિ કઈ છે? તો કે 200 એકમો છે. આ એક ખ્યાલ આવ્યો. બરાબર. હવે આપણે આમાંથી તારણ મેળવીએ. હવે આમાં મહત્તમ નફો કેટલો છે? તો કે મહત્તમ નફોમાં 60, 212, 210 પ્લસ 80, એટલે પ્લસ વાળું જોઈ લેવાનું. પ્લસ વાળા નફો કહેવાય, માઇનસ વાળું ખોટ કહેવાય. મતલબ વધારેમાં વધારે કેટલા છે? તો કે 200 એકમો એ 212 રૂપિયાનો મહત્તમ નફો છે. બરાબર. અને મહત્તમ ખોટ કેટલી છે આમાં? તો કે મહત્તમ ખોટ છે 600 એકમોએ 528 રૂપિયાની મહત્તમ ખોટ છે. તો તારણ આપણે શું આપી શકીએ? તો કે વિભાગ એ માટે 200 એકમ, જો બેયમાં સેમ વસ્તુ આવી, અહીંયા 200 એકમો આવ્યા અને અહીંયા 600, સેમ આ જ કન્ડિશન આવી. 600 એકમો અહીંયા નફો છે ને આ ખોટ છે. 200 એકમો અહીંયા કોઈ વસ્તુ નફો ના નુકસાન. બરાબર. માર્જિનલ છે બધું, બ્રેક ઇવન પોઈન્ટ કહેવામાં આવે છે. બરાબર. એવી સ્થિતિના આધાર પાછું લખવાનું. 200 એકમો એ વિભાગ એમાં કોઈ વસ્તુ નથી, ના નફો ના નુકસાન, એટલે નીલ લખ્યું. પછી વિભાગ બીમાં 200 એકમો એ શું થયું? તો કે 212 રૂપિયાનો નફો છે. 212 તો અહીં લખી નાખવાના. બરાબર. એકંદરે નફો કેટલો થશે? તો કે 212.
પછી વિભાગ એ માટે પાછું બીજું આ નફાનો આધાર લખ્યો, ખોટના આધાર વિભાગ એમાં 600 એકમોએ મહત્તમ નફો કેટલો છે તો કે 240 રૂપિયા. તો 240 રૂપિયા મેં અહીં મહત્તમ નફો લખ્યો. જ્યારે વિભાગ બીમાં 600 એકમોએ મહત્તમ ખોટ આવી છે તો મહત્તમ ખોટ લખવાની. 600 એકમોએ કેટલી ખોટ આવી તો કે 528 રૂપિયાની ખોટ આવી. એક પ્લસ છે ને એક માઇનસ છે. તો 240માંથી 528 માઇનસમાં કરશો એટલે 288 રૂપિયા ખોટ આવશે. બરોબર, આ રીતના એક તારણ આપી દેવાનું. પછી ચોથા નંબરનું આપણે જવાબ આપવાનો છે. જો વિભાગ નફાના કેન્દ્રના આધારે કામ ન કરે તો કેના આધારે કરતો હોય તો પડતરના કેન્દ્રના આધારે, ત્યારે મહત્તમ નફો અને મહત્તમ ખોટ તમારે કહેવાની છે. તો આ બે સંયુક્ત જ બનાવવાનું રહેશે. પહેલાં તો એકમો લખી નાખવાના. 100 થી લઈને 600 સુધી આપણે જે એકમો છે એ એકમો પ્રિપેર કરી લેવાના, બધા લખી નાખવાના વ્યવસ્થિત. પછી વેચાણની એક કોલમ બનાવવાની, પડતરની કોલમ. પડતરની કોલમની અંદર ઇનરમાં 2 આવશે, વિભાગ એ માટેની પડતર, વિભાગ બી માટેની પડતર. અને પછી લાસ્ટમાં એક આવશે બંને પડતરનો સરવાળો એટલે કે કુલ પડતર. ત્યારબાદ વેચાણમાંથી પડતર બાદ કરીએ તો શું આવે, નફો ખોટની સ્થિતિ આવશે. બરાબર, હવે એકમો તમને 100 થી લઈ અને 600 આપેલા છે, લખાઈ જાય. પછી વેચાણ તમને આપેલું છે. વેચાણ કેવી રીતના તમે લખશો તો કે વિભાગ જે બીનું વેચાણ છે, બરાબર, તમારી પાસે બધો જ આન્સર છે. તમારે ખાલી આગળના જે અગાઉ બનાવેલું છે ફોર્મેટ એમાંથી જ લખી નાખવાનું રહેશે. વેચાણ કિંમત કેટલી નક્કી થઈ હતી તો કે તમને બુકમાં આપેલી છે, અને આપણે વિભાગ બી માટેની જે બનાવ્યું છે વેચાણ કિંમત એમાં બી તમે આપેલી છે 1050, 1592 વગેરે. એ તમારે ત્યાં લખી નાખવાનું વેચાણવાળી કોલમમાં. પછી વિભાગ એ માટેની પડતર. વિભાગ એ માટેની કુલ પડતર અહીંયા 300, 480, 660, 840 વગેરે જે આવી છે ત્યાં લખી નાખશું. પછી વિભાગ બી માટેની જે પડતર છે એ અહીંયા કુલ પડતરવાળી લખવાની 990 વગેરે. સોરી, એમાં ખરીદ ખર્ચને આપણે એડ કરવાનું નથી. 750 વાળી પડતર આપણે લેવાની છે. 750, 900, 1050, 1200, 1350 વગેરે એ આપણે અહીંયા લખી નાખશું. વિભાગીય જેટલો ખર્ચ થાય તે જ, બરાબર, એ જ કન્ડિશન આપણે અહીંયા ટૂંકમાં એ જ ખર્ચ આપણે લેવાનો છે. બરાબર, આ રીતના તમારું વિભાગ એ અને વિભાગ બીની પડતર લખી નાખવાની. વેચાણ ક્યાંથી તો તમે બુકમાંથી આપેલું છે લખી શકશો. બરાબર, અને બંને પડતરનો સરવાળો કરી નાખવાનો. વેચાણમાંથી કુલ પડતર બાદ કરો, નફો ખોટની સ્થિતિ આવશે. પહેલામાં કોઈ વસ્તુ છે એવું નહીં, ના નફો ના નુકસાન એવી સ્થિતિ. 200 એકમોએ 212 રૂપિયાનો નફો આવ્યો. 300 એકમોએ 270નો નફો આવ્યો. પછી 400 એકમોએ 200 રૂપિયાનો નફો આવ્યો. 500 એકમોએ 30 રૂપિયાનો નફો આવ્યો. બરાબર, એટલે મહત્તમ નફો અહીંયા 270 રૂપિયા છે. પછી 600 એકમે શું તો 288 રૂપિયાની ખોટ આવી. એટલે મહત્તમ નુકસાન કેટલું છે તો કે 288 રૂપિયા. આ હતો આનો ક્વેશ્ચનનો આન્સર. આ રીતના વ્યવસ્થિત ફોર્મેટિંગમાં બનાવવાનું.